હેલો પશુપાલક મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો આજે આપણે વાત કરવાના છીએ કે મશીન લાવી તો ખરા, પણ કેવું રહે છે, કેવો અનુભવ છે તે તમને આ વિડીયોની અંદર શેર કરીશું, એટલે કે બતાવીશું. તો મિત્રો વિડીયોમાં અંત તક સુધી બન્યા રહે. મિત્રો ચલો, તો આને દોવાનું ચાલુ કરી દીધું છે. આંચળ પણ ફિટ કરી દીધા છે મશીનની અંદર. વિડીયોની અંદર લાઈવ દેખી રહ્યા છો. જે મારું ચાલતું ઉદાહરણ છે, આ તબેલાની અંદર અમે જે તમને બતાવી રહ્યા છે લાઈવ જે વિડીયો છે તે તમને લાઈવ બતાવી રહ્યા છીએ. મિત્રો મશીન લાવવાનું કશું નુકસાન નથી. મિત્રો જે પણ મિત્રોને મશીન લાવવાનું વિચારતા હોય મશીન લાવી દેવું, કારણ કે મશીનની અંદર એટલું ફાસ્ટ કામ થાય છે કે બે માણસ ત્યાં એક જ માણસનું કામ હોય છે, અને કલાકમાં કામ થતું હોય ત્યાં અડધો કલાકનું કામ પતી જાય છે. એટલે જે પણ મિત્રોને મશીન લેવાનો વિચાર હોય તો ડર્યા વગર જ મશીન વસાવી લેવું. જો મિત્રો તમને લાઈવ વિડીયોની અંદર બતાવી રહ્યા છે કે કેટલું આરામદાયક દૂધ નીકાળી રહ્યું છે. કશું નુકસાન નથી. મશીન જે એક સરખો દોવામાં આવે છે, એક જ સરખા આંચળ રાખે છે, એક સરખું જ, એટલે કે વારાફરતી આંચળમાંથી દૂધ ખેંચવામાં આવે છે. એટલે કોઈ પણ પ્રકારની પીડા જે ગાયને થતી નથી, અને આસાનદાર દૂધ નીકાળી દે છે મશીન. જે તમે લાઈવ વિડીયોની અંદર બતાવી રહ્યા છો, જે અમુક તો વાતો કરતા હોય છે, પણ આપણે લાઈવ પ્રૂફ જે બતાવી રહ્યા છીએ. મિત્રો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. બીજી ગાયો પણ અમારે આ મશીનથી જ દોવાની છે. અમે 6 થી 7 ગાય મશીન દ્વારા દોઈ નાખીએ છીએ, જે 40 મિનિટ થતી હોય છે. અને જે પહેલાં અમારે દોઢ કલાકનો સમય પસાર કરવો પડતો હતો, અને આજે 40 મિનિટની અંદર ગાય દોરાઈ જાય છે. અને જે દૂધ પણ એક સરખું જ આપે છે. જે અમે હાથેથી નીકાળતા હતા ત્યારે પણ જે 10 લીટર આ ગાય આપતી હતી, આજે પણ 10 થી 10.5 લીટર તો આપે જ છે. એટલે કોઈ દૂધમાં પણ ફરક પડતો નથી. બીજું કે ફેંટમાં પણ કશું ફરક પડતો નથી. એક સરખું જ જે દૂધ છે તે આવે છે, અને ફેંટ પણ એક સરખા જ આવે છે. જે પહેલે અમારે 5 દિવસ પહેલાં જે મશીન હતું ત્યારે અમે ફેંટ આવતા, તે જ ફેંટ આજે પણ આવે છે. મશીન પણ તમે જોઈ રહ્યા છો, સરસ રીતે કામ કરી રહ્યું છે દૂધ નીકળવાનું. મશીનમાં કશું જાજુ તો આવતું જ નથી, એટલે કોઈ બી આવવાની જરૂર નથી. ઇલેક્ટ્રિક શોર્ટ પણ આવવાનો સંભવ નથી, કારણ કે બધું પીવીસી ફિટિંગ થાય છે. કોઈ લોખંડની પાઇપ લાગતી નથી. એટલે કશું ઇલેક્ટ્રિક શોર્ટ એટલે કે કરંટ આવે એ પણ આવતો નથી, સંભવ જ નથી. એટલે વગર જ જે બી મિત્રને મશીન ખરીદવું હોય તે ખરીદી લેવું. જે તમે લાઈવ વિડીયો દેખી રહ્યા છો, એટલે કશું પણ પ્રકારનું નુકસાન નથી. અમે દરેક ગાય તમને બતાવીશું કે કેવી દોરાય છે. જે અમારી આ બીજા નંબરની ગાય છે તે દોવાનું ચાલુ છે. ગાય દોઈ નાખી છે. પગ પણ ઉપાડતી હતી તે પણ બંધ કરી દીધો છે, કારણ કે મશીન એ ટાઈપનું વળગે છે. એટલે વાત જ છોડો. જો મિત્રો બીજી ગાય પણ અમે દોવાનું ચાલુ કરી દીધું છે. એટલે કશું પણ પ્રકારનું નુકસાન નથી. એ તો અમે પ્રૂફ પાક્કો કરી દીધું છે. બીજું કે નુકસાન એ છે કે સફાઈ ન રાખો તો થોડા ઘણું નુકસાન થાય છે. બાકી સફાઈ કરી જ દેવાની. દોઈ અને તાત્કાલિક તેના આંચળ પહેલાં સફાઈ કરી દેવા. અને બીજા નંબરમાં જે આંચળ આપણે લગાવીએ છીએ તે પણ સફાઈ કરી દેવી, જેથી કરીને કોઈ જીવાણુ ન થાય અને મસ્ટેજ થવાની સંભાવના ન રહે.
બીજું કંઈ પાવડર લાવી દેવો જે મશીનવાળાને ત્યાં મળે જ છે સફાઈ કરવા માટે. કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. તમને નજીકથી પણ બતાવીશું કે કેવું દૂધ નીકાળે છે. જોઈ રહ્યા છો તમે કેવું દૂધ ફાસ્ટ રનિંગમાં આવી રહ્યું છે. એક સરખું જ આવે છે, જે આગા પાછું ના આવે, એક સરખા જ આંચળ દોવાતા હોય છે. જુઓ તમે જે લાઈવ પ્રૂફ હું બતાવી રહ્યા છે. એટલે જે પણ મિત્રને લાવવો હોય તે બિંદાસથી લાવો અને તબેલો સારો તમારી આવક થાય એવી અમારી આશા છે. જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક અને શેર કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.